નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રામપરા ગામના આધેડે ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લેતા ભાવનગર હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો। રામપરા ગામમાં રહેતા હિંમતભાઈ મનજીભાઈ કલોદરાના ભત્રીજાએ થોડા સમય પહેલા પ્રેમ લગ્ન કર્યા હોવાથી સામેવાળા અને પોલીસના ત્રાસથી હિંમતભાઈએ ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું। હિંમતભાઈનું મૃત્યુ થતાં તેમના પરિવારજનોએ હોસ્પિટલ પોલીસ ચોકી પાસે હોબાળો મચાવ્યો હતો અને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। આ ઘટનાના પગલે પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને મામલો થાળે પાડવા પ્રયત્ન હાથ ધર્યા હતા।